લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધર્મસભા પૂર્ણ કર્યા બાદ મોરારી બાપુનો વિશ્વને શાંતિ સંદેશ. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે વધતા તણાવ મામલે શાંતિ માટે કરી અપીલ. સુરેન્દ્રનગર ખાતે આયોજિત ધાર્મિક ધર્મસભા પૂર્ણ કર્યા બાદ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ વિશ્વમાં વ્યાપી રહેલા યુદ્ધના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવના પરિપ્રેક્ષ્યમાં બાપુએ વૈશ્વિક નેતાઓને સંવાદ અને શાંતિનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો. મોરારી બાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન નથી. માનવજાત માટે પ્રેમ, કરુણા અને સંવાદ જ એકમાત્ર માર્ગ છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે દરેક દેશે અહંકાર છોડીને માનવતાને પ્રાથમિકતા આપવી જોઈએ. બાપુએ વધુમાં કહ્યું હતું કે આધ્યાત્મિક શક્તિ અને માનવ મૂલ્યો જ વિશ્વને વિનાશથી બચાવી શકે છે. ધર્મસભામાં ઉપસ્થિત શ્રોતાઓએ પણ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે બાપુએ વિશ્વના રાજકીય નેતાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે સંઘર્ષને ટાળવા માટે તાત્કાલિક વાતચીતનો માર્ગ અપનાવવામાં આવે અને યુદ્ધ જેવી પરિસ્થિતિથી વિશ્વને દૂર રાખવામાં આવે. મોરારી બાપુના નિવેદન બાદ ભક્તોમાં પણ શાંતિ અને એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો. સુરેન્દ્રનગરની ધરતી પરથી મોરારી બાપુનો વિશ્વને શાંતિ સંદેશ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવ મામલે સંવાદ દ્વારા ઉકેલ લાવવાની અપીલ. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મળશે સત્ય જેટલું વધારે સ્થાપિત થશે, જેટલો પ્રેમ વિસ્તરશે, જેટલી કરુણા, તો જ આનો ઉપાય છે. શું અપીલ કરશો બાપુ? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.